તસવીર તારી દિલમાં રાખી છે મેં, તસવીર તારી દિલમાં રાખી છે મેં, તારી નામ જિંદગી કરી નાખી છે મેં. મને હવે એવું થઈ ગયું છે કે હું જો હિરોઈન હોત ને તો હું જ રોમેન્સ કરી લેત. જ્યારે હું પગ મૂકું છું એના શોલ્ડર ઉપર, that's the best thing મને લાગે છે હા, કે પણ મને ત્યાંથી હું ઝૂલા ઉપર બેસું બરાબર. છું. that is I think the best scene for me. એમના માટે બેસ્ટ છે, પણ મારો આ ખભો દુખી ગયો તો એનું કંઈ નહીં. જોરદાર કહેવાય. આટલું બધું પેટ નથી મારું. નો કમેન્ટ્સ મારે એના પર. વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. એક જર્નલિસ્ટના જીવનમાં બહુ ઓછા એવા ઇન્ટરવ્યૂ આવતા હોય છે જેમાં તમારે કોઈની ઓળખાણ આપવાની જરૂર ના પડે. અને આજે મારી સાથે એક એવા ગેસ્ટ છે કે જેમની સામે હું કોઈ પણ શબ્દ બોલીશ તો નાનો લાગશે. આપણી સાથે છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર. વેલકમ વિક્રમભાઈ. અને હા, આજના ઇન્ટરવ્યુમાં જો થોડા ફંબલ થાય ને તો માફ કરજો, કારણ કે આજે આપણી સાથે છે ગોર્જિયસ ગુજરાતી એક્ટ્રેસ પ્રિનલ ઓબેરોય. વેલકમ મેમ. પ્રિનલબેન અને વિક્રમભાઈની એક લેટેસ્ટ મૂવી આવી રહી છે સોરી સાજણા, જેમનું ટ્રેલર તમે સૌએ જોયું જ હશે. એમાં એક્શન છે, રોમાન્સ છે અને બહુ મજાની વાતો છે. તો મારો વિક્રમભાઈ સૌથી પહેલો સવાલ એ જ છે કે તમે એક્શન બી કરો છો, રોમાન્સ બી કરો છો, તમને શેમાં સૌથી મજા આવે છે? અને આ પર્ટિક્યુલર ફિલ્મમાં તમને શેમાં મજા આવી? મને એક્શનમાં પણ મજા આવી, એક્ટિંગમાં પણ મજા આવી, અને સોંગ એટલા સરસ બનાવે છે, સોંગ ગાવાની અને શૂટિંગમાં પણ અમે સાથે પરફોર્મ કરવાની પણ ખૂબ જ મજા આવી. અને તમને એમની સાથે એક્શન જોવામાં મજા આવી કે પછી રોમાન્સ કરવામાં મજા આવી? રોમાન્સ કરવામાં, બટ ઓબ્વિયસ છે કે હીરો છે તો હિરોઈન છું તો રોમાન્સ કરવામાં વધારે મજા આવે. અને એક્શનમાં તો આને એક બાજુ ઊભું રહેવાનું હોય શાંતિથી, એટલે રિએક્શન્સ આપવાનું હોય તો આઈ થિંક રોમાન્સ વોઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ ફિલ્મ. અને જ્યારે આપણે સોરી સાજણાની વાત કરીએ તો એમાં બેવફાઈની પણ વાતો છે અને ગીતો પણ છે. તો તમારું ફેવરિટ પાર્ટ આ સોંગ ફિલ્મમાંથી કે ફેવરિટ સોંગ કયું છે? મારું હા, અમારું એક રોમેન્ટિક મસ્ત સોંગ છે આમાં, અને બહુ જ કર્ણપ્રિય છે. સંભળાવવું પડશે ને? હા ચોક્કસ. તમે બેઠા હો ને ગીત ના ગાવ એવું બને જ નહીં ને. તસવીર તારી દિલમાં રાખી છે મેં, તસવીર તારી દિલમાં રાખી છે મેં, તારી નામ જિંદગી કરી નાખી છે મેં. અને હવે જ્યારે આ વિડીયો છે ને કમેન્ટમાં આવશે ને તો બધા તમારું એક સૌથી ફેવરિટ સોંગ, સૌથી ફેમસ સોંગ ગાવાનું કહેશે જ, તો આપણે બાકી જ નથી રાખવું. ફેવરેટ તો ઘણા બધા છે, કયું ફેવરેટ? સૌથી ફેમસ તમારું સોંગ એકવાર પીયું ને. અચ્છા, એ તો એના વગર તો કોઈ પણ ઇન્ટરવ્યુ તમારો અધૂરો છે. ભવ ભવના ઓ રાધા, કોલ દીધા છે પ્રીતડી નિભાવજે, મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, હો ગોરી મોરી, એક વાર પિયુને મળવાવજે. ક્યાં બાત હે, ક્યાં બાત હે, અદ્ભુત. હવે એક બહુ આમ મને હવે એવું થઈ ગયું છે કે હું જો હિરોઈન હોત ને તો હું જ રોમેન્સ કરી લેત એમની સાથે. તો તમે તો એમની સાથે બહુ નજીકથી કામ કરો છો, ઘણી બધી ફિલ્મો કરી છે, તો તમને વિક્રમભાઈને પર્ટિક્યુલર સોરી સાજણા ફિલ્મમાં કયા સીન્સ બેસ્ટ લાગ્યા છે? અને એ સીન્સ એવા હોવા જોઈએ કે જે દર્શકોને પણ મજા કરાવશે. એકચ્યુઅલી ફિલ્મની જર્ની એવી છે કે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ પણ છે, તો જર્ની ઇઝ વેરી લોંગ એન્ડ બિગ. ને પછી સ્પેશિયલ સીન હતું જ્યારે ઓફકોર્સ જીતુજી ઇઝ ડિરેક્ટેડ વેરી વેલ, એન્ડ ઇફ આઈ હેવ સીન ઇટ ઓન સ્ક્રીન, તો જ્યારે હું પગ મૂકું છું એના શોલ્ડર ઉપર, that's the best thing મને લાગે છે હા, કે પણ મને ત્યાંથી હું ઝૂલા ઉપર બેસું છું. બરાબર. that is I think the best scene for me. એમના માટે બેસ્ટ છે, પણ મારો આ ખભો દુખી ગયો તો એનું કંઈ નહીં. જોરદાર કહેવાય. આટલું બધું પેટ નથી મારું. નો કમેન્ટ્સ મારે એના પર. હજી વિક્રમભાઈ, આપણે સોરી સાજણાની સાથે બીજી ફિલ્મોની પણ વાત કરીએ તો કદાચ વર્લ્ડ રેકોર્ડ છે કે કોઈ એક એક્ટરે, કોઈ એક સુપરસ્ટારે સલંગ 30થી વધારે ફિલ્મોમાં પોતાનું સેમ જ નામ રાખ્યું હોય. તો આની પાછળ કોઈ સ્ટોરી છે કે શું કારણ છે? સ્ટોરીથી એવું કશું નથી, પણ એકચ્યુઅલી મારી પહેલી ફિલ્મ આવી એના પહેલાં હું શો કરતો હતો, બધા મારા આલ્બમો આવતા હતા, ને મને બધા જ શોમાં બધા મને જે મારું પોતાનું નામ છે વિક્રમ ઠાકોર, એ રીતે જ વધારે મને પ્રેમ કરે છે અને ચાહે છે. તો જ્યારે મારી પહેલી પિક્ચર આવી તો એમાં મારું નામ વિક્રમ હતું, બીજી પિક્ચરમાં પણ વિક્રમ આવ્યું. તો પછી મેં ડાયરેક્ટરને નથી કીધું, ડાયરેક્ટરે મને નથી કીધું, પ્રોડ્યુસરે મને નથી કીધું, કે મેં એમને નથી કીધું કે મારું નામ વિક્રમ જ રાખો. પણ ખબર નહીં કે એવું થયું કે બધા જ પિક્ચરમાં મારું નામ વિક્રમ જ હોય છે. એટલે હવે તમને કોઈ એવું કહે કે તમારે બીજા નામથી રોલ કરવાનો છે તો? ના, એટલે એવું કોઈ ડબલ રોલ હશે, એવું કંઈ હશે, કોઈ એવું કેરેક્ટર હશે તો હું કરીશ, એવું જરૂરી નથી કે વિક્રમના નામે જ કરું, પણ જેમ બને તેમ
બધા જ એવું ચાહે છે, મારા ચાહકો પણ એવું ચાહે. ઇવન હું તમારા જૂના ઇન્ટરવ્યુ જોતો તો એમાં બહુ બધી જગ્યાએ એવી કમેન્ટ્સ હતી કે પબ્લિક ભલે જાય ડાકોર પણ આપણે તો વિક્રમ ઠાકોર, એટલે એ તમારી લોકપ્રિયતા છે એમ. તમે બહુ સ્ટ્રગલ પણ કર્યું છે. એક સમયે વાંસળી લેવાના પૈસા નહોતા, તમે ઢોર ચારવા જતા હતા, ખેતરમાં પણ કામ કરતા. તો હવે તો ભગવાનની દયાથી સુપરસ્ટાર છો, કંઈ કમી નથી. તો મિસ થાય છે એ ગામડું કે એ બધી વાતો? મિસ તો થાય ને, કેમ કે જે તે ટાઈમે જે સ્ટ્રગલ કરી હતી એ તો કેવી રીતે ભૂલાય. કેમ કે જ્યારે હું સ્ટુડિયોમાં વગાડવા જતો વાંસળી, કીબોર્ડ, તો આખી રાત જાગી રહેતા હતા અમે લોકો. નાવા ધોવાના ઠેકાણા ના હોય, સ્ટુડિયોમાં બાથરૂમ ના હોય તો અમે લોકો બસ સ્ટેન્ડમાં જઈને ફ્રેશ થતા હતા. તો એ બધું યાદ છે. બસમાં જવાનું, સ્કૂટર લઈને જવાનું, સ્કૂટર વચ્ચે બગડી જાય તો ચાલતા સ્કૂટર ખેંચીને શીખ ગાંધીનગર સુધી પહોંચે. એ કિસ્સો મેં તમારો ક્યાંક સાંભળેલો છે કે તમે વિસનગરથી માણસા સુધી કંઈક સ્કૂટરને ધક્કો મારીને ગયા હતા. કહી દો ને એક આખી ઘટના ફરીવાર. અરે એકચ્યુઅલી અમારે એવું થયું કે 8-9 વાગે રેકોર્ડિંગ પૂરું થયું વિસનગર. ત્યાંથી પછી અમે નીકળ્યા, મારું સ્કૂટર હતું. તો વચ્ચે 2-4 કિલોમીટર જેટલું થયું છે ને સ્કૂટરનું કંઈક કોયલ કે એવું કંઈક બળી ગઈ હતી. મને એકચ્યુઅલી ખબર નહીં શું કહેવાય ને, કેમ કે મને તો કશું આવડતું નહીં ચલાવતા. તો આ પિક્ચરવાળા બાઇક બધું ચલાવતા શીખવાડ્યું મને. કોઈ ટ્રેનરે નહીં શીખવાડ્યું, પિક્ચરવાળાએ શીખવાડ્યું મને. એટલે એ વખતે સ્કૂટર બગડ્યું અને એ વખત પાછો ઇલેક્શનનો ટાઈમ હતો અને અમે તો પછી ધક્કો કંઈક અડધી રાતનો સમય હતો એકદમ. તો અડધી રાત થઈ ગઈ ત્યાં પહોંચતા ત્યાંથી માણસા પહોંચવું બહુ ખાસા કિલોમીટર થાય. ને ઇલેક્શનનો ટાઈમ હતો એટલે કોઈ અવર જવર પણ કશી નથી એવું હતું. અને વચ્ચે પોલીસની ગાડી પણ આવી. તો ગાડીવાળો પોલીસવાળા પણ દૂરથી અમે હાથ કર્યો કે સાહેબ મદદ કરો કંઈક, તો એ દૂર દૂર ઊભા રહ્યા. અને પછી એમને લાગ્યું કે આ ચોર બોર તો નહીં હોય, એટલે ચોરથી બી પોલીસવાળા બીતા એવું લાગ્યું મને કદાચ. તો દૂરથી કે ભાઈ તમે તમારી રીતે જતા રહો કે એવું થયું. પછી પહોંચ્યા માણસા, સવારે 4-1 વાગે પહોંચ્યા હતા. અમારા એક સંબંધી હતા, સિંગર હતા, એમના ઘરે. પછી ત્યાં જઈને પછી સવારે 7-8 વાગે ગેરેજ ખુલ્યું, રિપેર થયું, પછી અમે લોકો ઘરે ગયા. આ તમારી સ્ટ્રગલ ઉપર આપણે હજી એક વાત કરવી છે, પણ એક સવાલ પ્રિનલબેન જોડે લઈ લઈએ. તમે હિન્દી સિરિયલ્સ પણ કરી છે, ગુજરાતી ફિલ્મો પણ કરી છે, બંને પ્રકારનું કામ કર્યું છે. તો મજા તમને ક્યાં વધારે આવે છે? તમે ગુજરાતી શીખ્યા છો, એમાં બી વિક્રમભાઈનો હાથ છે, એવી કંઈક માહિતી છે? અને ફરક શું પડે છે બંને ઇન્ડસ્ટ્રીમાં? ઓફકોર્સ એન્જોય તો હું ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં કરું છું. મારું ફર્સ્ટ એમ એવું હતું કે ટેલિવિઝન કરવાનું છે મને, બીકોઝ આઈ કમ ફ્રોમ બોમ્બે. તો દેટ વોઝ ક્યુકી સાસ ભી કભી બહુ ટાઈપ્સ વોઝ સિરિયલ્સ વોઝ ગોઈંગ ઓન. તો પછી મને લાગ્યું કે ગુજરાતી પહેલી પિક્ચર મારી વિક્રમ જોડે હતી ત્યારે હું હિન્દીમાં માસ્ટર શોર્ટમાં હિન્દી બોલતી હતી. હી વોઝ વેરી હેલ્પફુલ ટુ મી દેટ ટાઈમ બિકોઝ હી હેડ લોટ ઓફ પેશન્સ. એ પેશન્સ રાખતો હતો કે ભલે આ હિન્દીમાં બોલે છે ને પ્રોબ્લેમ થાય છે, પણ દેટ ટાઈમ હી વોઝ સપોર્ટિંગ મી. એ પણ છે, હર્ષુખ સર પણ હતા. They have supported me a lot. But TV industry is completely different. એક જ સેટઅપ હોય and the same costume, same people, same setup, same location. So after like 1 or 2 years you get bored. But પછી અહીંયા મારું આવું એમ હતું કે મારે ઘાઘરા ચોલી પહેરવાની હતી, તૈયાર થવાનું હતું, ડિફરન્ટ લોકેશન્સ ઉપર ડાન્સ કરવાનું હતું, રોમાન્સ કરવાનું હતું. તો આઈ થિંક આઈ એન્જોયડ મોર ઇન ગુજરાત ઇન્ડસ્ટ્રી. ટીવી ઇઝ કમ્પ્લીટલી પ્રોફેશનલ, બટ દિલથી જોડાવું છું તો એ ગુજરાત ઇઝ મોર કલરફુલ. યસ. તમને આઈ હોપ કે પ્રોડ્યુસરે એમને ગુજરાતી શીખવાની અલગથી ફી આપી હશે. મને આપવી જોઈએ. હા, તમને જ આપવી જોઈએ, હું એ જ કહું છું, તમને જ આપવી જોઈએ. આ તો મજાકની વાત છે, પણ આપણે સ્ટ્રગલની વાત કરતા તો એક બહુ ઇન્સ્પિરેશનલ પ્રેરણાત્મક સ્ટોરી છે કે અત્યારે બી હજી બહુ બધા લોકો એવું ઈચ્છે છે કે હું પણ વિક્રમભાઈની જેમ સુપરસ્ટાર બનું, અને એ છે તમે એ વસ્તુ અચીવ કરી છે. તો ક્યારેક તમારી લાઈફ ઉપર બાયોપિક બનાવવાની ઈચ્છા છે? હા, મેં વિચાર્યું છે કે જ્યારે સમય આવશે ત્યારે ચોક્કસ એના ઉપર પણ કામ કરીશું અમે. કોણ ડિરેક્ટ કરશે? એ ના કહી શકું અત્યારે, કેમ કે હવે ક્યારે થશે, કોણ કરશે, એ બધું અત્યારે કશું નક્કી જ નથી કર્યું, પણ કરીશ કરવું એમ. ઓકે, એટલે વિક્રમની બાયોપિક વિક્રમના ફ્રેન્ડ્સને જોવા જરૂર મળશે. ઓકે, એક બીજી વાત હતી કે અત્યારે આપણે અર્બન અને રૂરલ એવા ભેદ બોલવામાં પાડી દેવામાં આવ્યા છે. તમને ખરેખર એવું લાગે છે કે ભેદ છે કે નહીં? એકચ્યુઅલી શરૂઆત જ્યારે આ અર્બન મૂવીઝની થઈ એ વખતે એવું હતું કે ચલો ભાઈ અર્બનના આ બધું આ લોકો અલગ છે ને અમે લોકો અલગ છે, પણ ધીરે ધીરે
ખબર નહીં એ લોકોને પણ સમજણ પડવા લાગી કે ના ભાઈ આપણે ગુજરાતી તો ગુજરાતી જ છે. તો અત્યારે એવું નથી રહ્યું. અને જો તમને એવું કહેવામાં આવે કે અર્બનમાં આપણે અત્યાર પૂરતું માની લઈએ કે એવું અર્બન છે, તો તમને કોની સાથે સૌથી વધારે કયા ડિરેક્ટર અથવા કયા એક્ટર સાથે, જેમ કે આપણને એવું કે શાહરૂખ ને સલમાન જો ફિલ્મમાં આવે ને તો એ ફિલ્મ આપણને જોવી ગમે, તો વિક્રમભાઈને કયા એવા ગુજરાતી સુપરસ્ટાર સાથે કામ કરવું છે? મોકો મળે તો દરેક સ્ટાર જોડે કામ કરવાની મારી ઈચ્છા છે. પ્રિનલબેન, આપણે સોરી સાજના પર ફરી પાછા આવીએ તો એવી કઈ 5 બેસ્ટ મોમેન્ટ છે જેના માટે આ ફિલ્મ આપણા દર્શકોએ જોવી જ જોઈએ? ફિલ્મ કલરફુલ છે, રોમેન્ટિક છે, સોંગ્સ બહુ સરસ છે, એક્શન ઇઝ ઓસમ વિક્રમ હેઝ ડન. ને પછી આઈ થિંક એક લવ સ્ટોરી બીજી પ્રકારની છે, લાઈક ટ્રાયંગલ લવ સ્ટોરી ઓલ ટુગેધર. બટ કંઈ બેવફાઈ જેવું કંઈ નથી આ ફિલ્મમાં. લાઈક યુ દેટ એઝ યુ સેડ કે બેવફાઈ એન્ડ ઓલ દેટ, એવું કંઈ નથી. એ બધું અન્ડરસ્ટેન્ડિંગ વાળું છે. એન્ડ આઈ થિંક ઇટ્સ અ વેરી ડિફરન્ટ પ્લોટ એન્ડ આઈ થિંક આફ્ટર લોંગ ટાઈમ ઇઝ કમિંગ અપ વિથ અ લવ સ્ટોરી. હા, તો દેટ્સ ધ પ્લસ પોઈન્ટ. ને મોસ્ટલી ચાહકો તો લવ સ્ટોરી એન્ડ બેવફાઈ ને આ જોવાના બધા વધારે છે. વિક્રમભાઈ, તમારા મતે તમારા ચાહકો બધી જ ફિલ્મ જોવે જ છે, ટ્રેક્ટર ભરીને આવે છે, એવું મેં પણ જોયું છે. તો આ ફિલ્મ કેમ ખાસ છે, કેમ અલગ છે? અલગ એટલા માટે છે કે આમાં ડાયરેક્ટર જીતુભાઈ પંડ્યા છે, પ્રોડ્યુસર અમારા ધર્મેશભાઈ છે, રાઇટર મારા ચેતનભાઈ છે, અને ગીતો પણ બહુ સરસ લખ્યા છે ભરત રામી કરીને એમણે પણ, અને કેમેરામેન હિતેશભાઈ લાલભાઈ અને પૂરી ટીમ, હું તો કહું છું અમારા આખી ટીમે જે મહેનત કરી છે અને બધાએ પોતપોતાની ફરજ સારી રીતે નિભાવી છે. અને મ્યુઝિક પણ બહુ સારું અમારા હર્ષદભાઈ દીપકભાઈ આપ્યું છે. તો દરેક કેટેગરીમાં જોવા જઈએ તો આ ફિલ્મ બહુ સારી બની છે. જે એક્શન છે, રોમેન્સ છે, સોંગ છે, ફાઇટ, એ તો કીધું જ મેં તમને. મસાલા ફિલ્મ. હા, મસાલા, ટિપિકલ મસાલા ફિલ્મ જેમાં જે મારા ચાહકો વધારે જોવા માંગે છે. વિક્રમ ઠાકોરના આ અવતારને અને બહુ ટાઈમ પછી તમે રોમેન્સ પણ કરી રહ્યા છો આ વખતે. તો આઈ હોપ કે આ દર્શકોને તો મજા પડવાની જ છે, કારણ કે વિક્રમભાઈનું નામ હોય એની સાથે જ ટિકિટ બારી પર ઢગલા થતા હોય છે. અને હવે આપણે એવું કહીએ વિક્રમભાઈ કે નેક્સ્ટ પ્રોજેક્ટ તમારા શું છે? ફરીથી રોમેન્સ જ છે કે રોમેન્સ એક્શન બધું જ છે? અલગ, જેમ કે ખેડૂત તમે ખબર જ હશે, રિલીઝ થઈને બહુ સુપરહિટ રહી, તો ખેડૂત 2 પણ અમે કરી રહ્યા છીએ. બીજી હમણાં એક જઈ રહ્યો છું સેટ ઉપર, હું ભાઈની બેની લાડકી, ભાઈ બહેનની વાર્તા છે, એ પણ કરી રહ્યો છું. બીજી ઘણી બધી ફિલ્મો જે કરી રહ્યો છું અત્યારે. તો તમે એક સાથે કેટલી ફિલ્મ પર કામ કરતા હશો? અરે એકચ્યુઅલી મારો એવો નિયમ છે કે એક ફિલ્મ પૂરી કરું પછી જ બીજી ફિલ્મ કરું છું. પછી એમાં થોડો ટાઈમ લાગી જાય તો એટલે ટૂંકમાં ફિલ્મ જ્યારે હું સ્ટાર્ટ કરું તો મારો પૂરેપૂરો ટાઈમ એ ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી હું આપું છું એમ. એટલે વર્ષની 3 ફિલ્મ તો હું કરું છું. કે મને સ્ક્રિપ્ટો તો અઢળક આવતી હશે તમને? ઘણી બધી. તો પછી સિલેક્શન કેવી રીતે કરો? સિલેક્શન આમ કરવામાં થોડુંક એવું બી થાય કે કેમ અમુક કેવા પ્રોડ્યુસર ડાયરેક્ટર હોય છે જે આપણે બહુ સંબંધી જેવા હોય છે એમ. તો એવા ડાયરેક્ટર પ્રોડ્યુસર હોય છે, કોઈ રાઇટર બી એવા હોય છે જેને સાંભળવું બી શું, પણ એમને ના પણ નથી કહી શકતો, હા પણ નથી કહી શકતો, એવું પણ ઘણી વખત થાય છે એમ. અને પ્રિનલબેન, તમે કઈ રીતે ફિલ્મ સિલેક્ટ કરો છો? મારું શું રોલ છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ મી. પણ પછી કોઈ એવું કહે કે આ વખતે તમારે એક્શન પણ કરવાનું છે તો? ઓફકોર્સ આઈ વિલ. મેં કર્યું છે. મેં એને કરાવડાવી છે. હા, ફર્સ્ટ ફિલ્મમાં જ એક્શન હતી. I've done action. I've done an Agni Pariksha also. તો એક્શન મૂવી કરી છે મેં. બટ આ વોટ માય રોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ એ જોઉં છું. એ નથી કે મારે ફિલ્મ કરવાની છે એટલે હું ફિલ્મ સાઇન કરી લઉં છું. મારું શું ઇમ્પોર્ટન્ટ રોલ છે એમાં, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હાય ફ્રેન્ડ્સ, વીટીવી ગુજરાતી ચેનલને પ્લીઝ લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.